હલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવી છે જીસીઆરટી અને એનસીઆરટીની પાઠ્યપુસ્તક આધારિત સિરીઝની. ધોરણ 6ના પાઠને આપણે આવરી લઈને આ સિરીઝ બનાવી છે. તો ધોરણ 6 સંપૂર્ણ રિવિઝન માત્ર ને માત્ર અડધી કલાકમાં. તો ચાલો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી, પહેલા પાઠથી. પહેલા પાઠનું નામ કંઈક આવું છે, ચાલો ઇતિહાસને જાણીએ. ચાલો આપણે ઇતિહાસને જાણી લઈએ. જોઈએ 150 જેટલા પ્રશ્નો આપણે જોવા છે. વન લાઇનર છે, સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત છે અને આવનારી એક્ઝામમાં અવશ્ય પૂછાય એવા પણ છે. તો ચાલો શરૂઆત કરીએ. વૃક્ષના છાલ ઉપર, વૃક્ષ હોય એની છાલની વાત છે, એના ઉપર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા તે કયા નામે ઓળખાય છે? મિત્રો, તમને ખ્યાલ હશે કે પ્રાચીન સમયમાં જે ગ્રંથો લખાતા એ વૃક્ષોની છાલ ઉપર લખાતા, જેને શું કહેવામાં આવે ભાઈ? ભોજપત્ર. આવું કહેવામાં આવે. શું કહેવામાં આવે ભાઈ? ભોજપત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે. કઈ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે? તો મિત્રો, તમે જાણો છો કાર્બન ડેટિંગ પદ્ધતિ, અને એમાંય પાછી સ્પેશિયલ કીધી ભાઈ. કાર્બન ડેટિંગ પદ્ધતિ તો ઓકે છે, પણ એમાં તમને કીધું C14 ભાઈ. કઈ પદ્ધતિ? સ્પેશિયલ C14, બરાબર. કાર્બન ડેટિંગ પદ્ધતિ વડે પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે, કાર્બન ડેટિંગ પદ્ધતિ C14 વડે. પકવેલી માટીને તમે શું નામ આપેલું છે? શું કહેવામાં આવે છે? તો ભાઈ, પકવેલી માટી હોય ને એટલે કે ગરમ કરેલી માટી, અને એને એક ચોક્કસ આકાર આપવામાં આવેલો હોય, જેને ટેરાકોટા કહેવાય. શું કહેવાય ભાઈ? ટેરાકોટાના નામથી જેને ઓળખવામાં આવે છે. તાડપત્રો અને ભોજપત્રો પરનું લખાણ મોટે ભાગે કઈ લિપિમાં હોય છે? મિત્રો, તાડપત્ર હોય કે ભોજપત્ર હોય, એના ઉપર મોટે ભાગે જે લખાણ જોવા મળે ને, એ તમને પાંડુલિપિમાં જોવા મળે. કઈ લિપિમાં ભાઈ? પાંડુલિપિમાં જેમને લખાણ જોવા મળે છે. પાંડુલિપિ યાદ રાખજો. એક મિલેનિયમ એટલે કેટલા વર્ષનો સમયગાળો? એક મિલેનિયમ મિત્રો યાદ રાખજો, 1000 વર્ષનો સમયગાળો. કેટલા વર્ષનો સમયગાળો? 1000 વર્ષનો સમયગાળો. એક મિલેનિયમ બરાબર કેટલા વર્ષનો સમયગાળો થાય? તો 1000 વર્ષનો સમયગાળો થાય છે. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, આવું કહેવાય. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ક્યાં આવેલ છે? તો ગાંધીનગર ખાતે આવેલું છે ભાઈ. યાદ રાખજો, મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે. ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ આમ લખાય ભાઈ. ગુજરાત આમ એ લોકોએ માન્ય કર્યું છે ભાઈ. તો આ ગુજરાત વિદ્યાપીઠનું જે આદિવાસી સંગ્રહાલય છે એ ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં આવેલું છે. યાદ રાખજો વાલા મિત્રો. ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત જણાવો. તો ઇતિહાસને જાણવા માટેના અનેક પ્રકારના સ્ત્રોત છે, જેમાં તાડપત્ર છે, ભોજપત્ર છે, તામ્રપત્ર છે, અભિલેખો છે, શિલાલેખો છે અને સિક્કાઓ છે. તો આ ઇતિહાસ જાણવાના શું છે ભાઈ? સ્ત્રોત છે. ઇતિહાસને જાણવા માટેના સ્ત્રોત તાડપત્ર હોઈ શકે, ભોજપત્ર હોઈ શકે, તામ્રપત્ર હોઈ શકે, અભિલેખો હોઈ શકે, શિલાલેખો હોઈ શકે અને સિક્કાઓ પણ હોઈ શકે. ઇન્ડસ, ઇન્ડસ શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે ભાઈ? ઇન્ડસ, ઇન્ડસ આ શબ્દ મિત્રો કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો ઇન્ડિયા. કયા શબ્દ ઉપરથી ભાઈ? ઇન્ડિયા શબ્દ ઉપરથી ઇન્ડસ શબ્દ ઉતરી આવેલો છે. કયા પર્વત પર ભુર્જ નામનું વિશિષ્ટ વૃક્ષ થાય છે?
તો ભાઈ ભુર્જ, બરાબર, ભુર્જ એટલે કે જેના ઉપર તમે ભોજપત્ર લખતા હશો, એ ભુર્જ નામનું જે વિશિષ્ટ વૃક્ષ છે એ ક્યાં થાય છે? તો હિમાલય પર થાય. ક્યાં થાય વાલા મિત્રો? હિમાલય પર એ જોવા મળે છે. પથ્થરના લેખોને શું કહે છે? પથ્થર ઉપર લખવામાં આવતા જે લેખો છે એને શું કહેવાય? તો એને અભિલેખો કહેવાય. એને શું કહેવાય ભાઈ? અભિલેખો તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ. યાદ રાખજો. વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા વાલા મિત્રો. આગળના પ્રશ્નો તરફ વધીએ આપણે. પાઠ નંબર 2 આવી ગયો છે. આદિ માનવથી સ્થાયી જીવનની સફર, આવું યુનિટનું નામ છે. જોઈએ આપણે. આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા હતા? તો ભાઈ આદિ માનવ હતા. કોણ હતા ભાઈ? આદિ માનવો હતા. તો આ આદિ માનવો એ સમયે બહુ કંઈ હથિયારો નહોતા, એટલે પથ્થરને કોરીને તીક્ષ્ણ હથિયાર બનાવવામાં આવતા ભાઈ. પથ્થરને કોરીને તીક્ષ્ણ હથિયાર બનાવવામાં આવતા, એટલે પથ્થરના હથિયારોનો તેઓ શું કરતા ભાઈ? ઉપયોગ કરતા. આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા? તો પથ્થરના હથિયારોનો ઉપયોગ કરતા. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલ છે? તો MP મધ્યપ્રદેશમાં આવેલ છે ભાઈ. ભીમબેટકા ક્યાં આવેલ છે? ભીમબેટકાની જે ગુફાઓ છે તો એ ભીમબેટકાની ગુફાઓ મધ્યપ્રદેશમાં આવેલી છે. આદિ માનવનું જીવન કેવું હતું? મિત્રો, આદિ માનવનું જીવન છે ને ભાઈ, આદિ માનવ એ સ્થાયી જીવન ન જીવતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, એટલે ભટકતું જીવન જીવતા. કેવું જીવન જીવતા ભાઈ? ભટકતું જીવન જીવતા. કોણ ભટકતું જીવન જીવતા? તો આદિ માનવો એ ભટકતું જીવન જીવતા. સ્થાયી જીવનથી આદિ માનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી? ભાઈ પછી ભટકતું જીવન જીવતા જીવતા એને યાદ આવ્યું કે હવે આપણે ક્યાંક સ્થાયી થવું જોઈએ. એટલે સ્થાયી જીવનથી આદિ માનવે શેની શરૂઆત કરી ભાઈ? કૃષિના ઉદ્યોગ, મતલબ કે કૃષિની પ્રવૃત્તિઓની શરૂઆત કરી ભાઈ. ભટકતું જીવન જીવતા આદિ માનવની અવસ્થાને તમે શું કહેશો, અથવા શું કહેવામાં આવતું એને? હન્ટર એન્ડ ગેધર. હન્ટર એટલે શિકાર કરવો, ગેધર એટલે ભેગું રહેવું. તો હન્ટર એન્ડ ગેધર, શિકાર કરીને ભેગું થઈ જવું, એ પ્રકારની વાત અહીંયા જોવા મળતી. પુરાતન સ્થળ મેહરગઢ. કેવું ગઢ ભાઈ? મેહરગઢ ક્યાં આવેલ છે? તો પાકિસ્તાનમાં આવેલ છે. મેહરગઢ ક્યાં આવેલ છે ભાઈ? પાકિસ્તાનમાં આવેલું છે. કઈ જગ્યાએ મૃતકોની સાથે સમાન અને બકરીને પણ દફનાવવામાં આવ્યું હતું? ભાઈ એવું કીધું છે કે મૃતકોની સાથે સામાનને પણ અને બકરીને પણ દાટી દેવામાં આવ્યા હતા. દેશી કહીએ ને તો ભાઈ એ કઈ જગ્યા છે? તો એ મેહરગઢ. કયું ગઢ ભાઈ? મેહરગઢ. અને મેહરગઢ ક્યાં આવેલ છે? હાલ પાકિસ્તાનમાં આવેલું છે. આગળ વધીએ ભાઈ. સૌથી પહેલાં ઘઉં, જવ ઉગાડવાનું અને ઘેટા બકરા પાળવાનું શરૂ થયું હશે એવું સંભવત સ્થળ કયું માનવામાં આવે છે? અલ્યા એવું કહેવાય છે કે સૌથી પહેલાં ઘઉં હોય, જવ હોય, એને ઉગાડવાનું અને ઘેટા બકરાને પાળવાનું શરૂ થયું હશે એવું સંભવત સ્થળ એટલે ભાઈ મેહરગઢ હતી ભાઈ. કયું ગઢ? મેહરગઢ. અને ક્યાં આવેલું છે? આ પાકિસ્તાનમાં આવેલું છે વાલા મિત્રો. યાદ રાખજો ભાઈ. પુરાતન સ્થળ એવું મહાગઢ ક્યાં આવેલું છે? તો મહાગઢ છે ને ભાઈ યુપીમાં આવેલ છે. મહાગઢ ક્યાં આવેલ છે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. જો મેહરગઢ કે મેહરગઢ તો પાકિસ્તાન, મહાગઢ કે તો યુપી, બરાબર. યુપી જે કોઈ તમે યાદ રાખો ભાઈ, તમને આવડતું હોવું જોઈએ. પુરાતન સ્થળ બુર્જ હોમ ક્યાં આવેલું છે? તો આ જે બુર્જ હોમ છે ને, બુર્જ હોમ એ JNK એટલે કે કાશ્મીરમાં, અત્યારે તો વર્તમાન કાશ્મીરમાં સ્થિત છે.
પુરાતન સ્થળ એવું ચિરાદ. ચિરાદ ક્યાં આવેલું છે ભાઈ? તો આ ચિરાદ છે ને, ચિરાદ એ બિહારમાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? બિહારમાં આવેલું છે. પુરાતન સ્થળ હલ્લુર. હલ્લુર આ ક્યાં આવેલું છે? તો આ મિત્રો કર્ણાટકમાં આવેલું છે. ક્યાં આવેલું છે વાલા મિત્રો? કર્ણાટકમાં આવેલું છે. માનવ વસવાટની શરૂઆત આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ માનવામાં આવે છે? તો 12,000 વર્ષ પહેલાં થઈ આવું માનવામાં આવે છે. ત્યારબાદ માનવ દ્વારા પસંદ કરવામાં આવેલા સૌપ્રથમ પાકો ક્યાં માનવામાં આવે છે? તો ઘઉં અને જવ. ઘઉં અને જવ આ બે પાક જે મનુષ્ય દ્વારા સૌપ્રથમ ઉગાડવામાં આવ્યા હતા એવું માનવામાં આવે છે. માનવ દ્વારા પસંદ કરવામાં આવેલ કયા પ્રાણીને પાલતુ બનાવવાનું માનવામાં આવે છે? તો પાલતુ પ્રાણી, સૌપ્રથમ પાલતુ કહી શકાય જેને પાળવામાં આવ્યું એ પ્રાણી પાલતુ પ્રાણી એટલે ભાઈ કૂતરો. કયું પ્રાણી ભાઈ? કૂતરો. યાદ રાખજો ભાઈ. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું હાર્દિક સ્વાગત છે. 25મો પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ. માનવ દ્વારા પસંદ કરવામાં આવેલ સૌ પ્રથમ પાક ક્યાં માનવામાં આવે છે? તો માનવ દ્વારા ઘઉં અને જવ. ઘઉં અને જવ આ બેને મુખ્ય પાક તરીકે માનવામાં આવે છે. માનવ દ્વારા પસંદ કરવામાં આવેલ કયા પ્રાણીને પાલતુ બનાવવાનું માનવામાં આવે છે? તો એમાં જવાબ આવે છે ભાઈ ડોગ એટલે કે કૂતરો. ત્યારબાદ યુનિટ નંબર 3 આવે છે પ્રાચીન નગરો અને ગ્રંથો. તો એમાંથી વન લાઇનર પ્રશ્નોને આપણે જોવાના છે. વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. હડપ્પા ક્યાં આવેલું છે? તો હડપ્પાની વાત કરીએ તો હાલ હડપ્પા પાકિસ્તાનમાં આવેલું છે. એ ક્લિયર કટ કરવાનું. હડપ્પા ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં. પાકિસ્તાનમાં પંજાબ નામનો રાજ્ય છે અને એમાં મોન્ટેગોમરી જિલ્લો છે. પંજાબ નામનું રાજ્ય છે, મોન્ટેગોમરી જિલ્લો છે. હાલના પાકિસ્તાનમાં આ હડપ્પા નગર આવેલું છે ભાઈ. આ હડપ્પા નગર હાલમાં ક્યાં આવેલું છે? તો હાલમાં હડપ્પા નગર પાકિસ્તાનમાં આવેલું છે. બરાબર, પાકિસ્તાન. વિશ્વનો સૌથી પ્રથમ ગ્રંથ કયો છે? વિશ્વનો સૌપ્રથમ ગ્રંથ કયો છે? આવો સવાલ છે. તો તમે બધા જાણો છો કે ભાઈ ઋગ્વેદને સૌ પ્રથમ ગ્રંથ માનવામાં આવ્યો છે. વિશ્વનો સૌ પ્રથમ ગ્રંથ કોઈ હોય તો એ છે ભાઈ ઋગ્વેદ છે. વિશ્વનો સૌ પ્રથમ ગ્રંથ કયો છે ભાઈ? ઋગ્વેદ છે. હવે ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે? પ્રાર્થનાઓને સૂક્ત કહેવાય. શું કહેવાય મિત્રો? સૂક્ત. તો 1028 એટલે કે 1028 જેટલી પ્રાર્થનાઓ આવેલી છે, સૂક્ત આવેલી છે, સૂક્તો આવેલી છે. ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓ છે? તો 1028 એટલે કે 1028 પ્રાર્થનાઓ સૂક્ત આવેલી છે. સિંધુ સંસ્કૃતિનું પુરાતન સ્થળ દેશલપર. ભાઈ સિંધુ સંસ્કૃતિનું એક પુરાતન સ્થળ છે દેશલપર. તો આ દેશલપર ક્યાં આવેલું છે? તો મિત્રો દેશલપર છે ને એ કચ્છમાં આવેલું છે, એટલે કે ગુજરાતમાં આવેલું જ છે ભાઈ. બરાબર, ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. દેશલપર ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. સિંધુ સંસ્કૃતિનું કયું નગર મોટું બંદર હતું? તો ભાઈ તમે જાણો છો સિંધુ સંસ્કૃતિનું કયું નગર મોટું બંદર હતું? તો લોથલ. બરાબર, લોથલ છે ને ભાઈ એ એક મોટું બંદર હતું ભાઈ. હજી પણ હાલમાં પણ ત્યાં ડોકયાર્ડ એટલે કે તમને ખબર હશે ડોકયાર્ડ કોને કહેવાય, એ પણ સ્થિત છે. જર્જરિત હાલતમાં છે પણ છે. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? સિમ્પલ સવાલ આવી ગયો છે. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? પૂછાય, આવું પૂછાય ભાઈ. તો લોથલ અમદાવાદમાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? અમદાવાદમાં લોથલ સ્થિત છે ભાઈ. ક્યાંથી 14 વખારોવાળા વિશાળ મકાનના અવશેષો મળી આવ્યા છે? ભાઈ કઈ જગ્યાએથી 14 વખારોવાળા વિશાળ મકાનના અવશેષો પ્રાપ્ત થયા છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિમાંનું જે એક નગર છે લોથલ બંદર,
બરાબર. લોથલ જે ક્યાં આવેલું છે વાલા મિત્રો? તો લોથલ તમે જાણો છો અમદાવાદમાં આવેલું છે. લોથલ ક્યાં આવેલું છે? લોથલ અમદાવાદમાં આવેલું છે અને એક બંદર છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિનું આ એક નગર છે જ્યાંથી 14 વખારોવાળા વિશાળ મકાનોના અવશેષો મળી આવ્યા છે. વાલા મિત્રો, આવા સવાલો પૂછાય. વિડીયો ગમતો હોય તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. આવનારી તમામ એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક આ વિડીયો ઉપયોગી થાય એના માટે જ આ પ્રયત્નો કરી રહ્યા છીએ. આગળ વધીએ મિત્રો. વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? મિત્રો, વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો મોહેન્જો-દાડોમાંથી મળી આવેલા છે. બરાબર. મોહેન્જો-દડો. તમે ખ્યાલ હશે ભાઈ, આના ઉપર તો ઋતિક રોશન દ્વારા ભાઈ એક મોટું પિક્ચર પણ બનાવી નાખવામાં આવ્યું છે, મોહેન્જો-દાડો. બરાબર. તો વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે એ સ્થળનું નામ છે મોહેન્જો-દાડો. સિંધુ ખીણની સંસ્કૃતિ નગર કે ગ્રામ્ય પ્રધાન સંસ્કૃતિ હતી? તો ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ નગર કે ગ્રામ્ય પ્રધાન સંસ્કૃતિ હતી પ્રશ્ન પૂછેલો છે. તો ભાઈ સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે ને એ નગર સંસ્કૃતિ હતી. કેવી સંસ્કૃતિ હતી ભાઈ? નગર સંસ્કૃતિ વધારે જોવા મળતી હતી. હડપ્પન સંસ્કૃતિનું કાલીબંગન નગર કયા રાજ્યમાં આવેલું છે? કાલીબંગન અથવા કાલીબંગા આવું પણ કહી શકાય, કારણ કે તમને ઉચ્ચારણમાં તકલીફ હોય અથવા પ્રશ્ન બનાવવાવાળાથી કંઈ મિસ્ટેક રહી જતી હોય તો કાલીબંગા લખે અથવા કાલીબંગન આખું લખે તો વાંધો નથી. તો હડપ્પિયન સંસ્કૃતિનું આ કાલીબંગન નગર છે જે ક્યાં આવેલું છે? તો જે ભાઈ આ રાજસ્થાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાન ખાતે ભાઈ આ નગર સ્થિત છે. બરાબર. પુરાતત્વીય અવશેષો ધરાવતું હડપ્પિયન સંસ્કૃતિનું આ કાલીબંગન નગર ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું છે? તો સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું? રંગપુર. કયું પ્રાચીન નગર? ફરીવાર ભાઈ, રંગપુર. અને રંગપુર ક્યાં આવે ભાઈ? સુરેન્દ્રનગરના જિલ્લાની હદ એ સમયે હતી એટલા માટે અહીંયા સુરેન્દ્રનગર લખ્યું છે. પછી તેમ કહેવાય કે સાહેબ એ તો બોટાદમાં આવે છે, કમેન્ટ તમારી શરૂ થઈ જશે. પણ એ વખતે જ્યારે મળી આવ્યું સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે કયું પ્રાચીન નગર મળી આવ્યું? તો રંગપુર મળી આવ્યું, જે સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતું હતું. ધોળાવીરા નામનું નગર ક્યાં આવેલું છે? તો ધોળાવીરા ક્યાં આવેલું છે ભાઈ? ધોળાવીરા કચ્છમાં આવેલું છે. બરાબર. ધોળાવીરા ક્યાં આવેલું છે ભાઈ? કચ્છડો બારે માસ કચ્છમાં આવેલું છે ભાઈ. ગોંડલ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે? તો ભાઈ ગોંડલ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે? રોજડી. બરાબર. રોજ ઉપરથી યાદ રાખવાનું, રોજડી જે ગોંડલ ખાતે આવેલું છે, ગોંડલની નજીક આવેલું છે. અને ગોંડલ ક્યાં આવેલું છે? તો ભાઈ રાજકોટમાં આવેલું છે. રંગીલું રાજકોટમાં ગોંડલ આવેલું છે. એ પણ યાદ રાખજો, કારણ કે તમને કોઈ પણ રીતે સવાલ પૂછાય તમને આવડતા હોવા જ જોઈએ. હડપ્પિયન સંસ્કૃતિની લિપિની અંદર કેટલા ચિહ્નો છે? તો ભાઈ એ લિપિની અંદર 20 જેટલા ચિહ્નો આવેલા છે. કેટલા ચિહ્નો છે ભાઈ? 20 જેટલા ચિહ્નો આવેલા છે. ઉત્ખનન. ઉત્ખનન એટલે શું? ખોદકામ કરવું ભાઈ. ઉત્ખનન એટલે ખોદકામ કરવું, ખોદીને બહાર લાવવું. તો ઉત્ખનન કરતાં મળી આવેલ વસ્તુઓ એટલે શું? તો એને અવશેષો કહેવાય. એને શું કહેવાય વાલા મિત્રો? અવશેષો આવું કહેવામાં આવે છે ભાઈ. એ પણ યાદ રાખજો ભાઈ, અવશેષો આવું કહેવામાં આવે છે. હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલા મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા? તો ભાઈ હડપ્પા સંસ્કૃતિના સમયમાં મળી આવેલ જે મકાનોના દરવાજા હતા એ મુખ્ય રસ્તાને બદલે કઈ જગ્યાએ ખુલતા હતા? તો નાની નાની શેરીઓમાં ખુલતા હતા ભાઈ. ક્યાં ખુલતા હતા? નાની શેરીઓમાં ખુલતા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મહત્વની યોજના કઈ હતી અને તે ક્યાં અન્ય નામે ઓળખાતી હતી ભાઈ? વાત કરીએ સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી મહત્વની જો કોઈ યોજના હોય ને તો ભાઈ એ ભૂગર્ભ ગટર યોજના હતી. કઈ હતી ભાઈ? ભૂગર્ભ ગટર યોજના. જમીન ખોદીને આપણે કેમ સેનિટાઇઝેશનની ડ્રેનેજની સુવિધા નાખવામાં આવે છે ભાઈ, એ જ રીતે ભૂગર્ભની ગટર વ્યવસ્થા હતી. બરાબર. ભૂગર્ભ ગટર વ્યવસ્થા, જેને મોરી આવું નામ કહેવામાં આવતું. કેવું નામ ભાઈ? મોરી આવું નામ આપવામાં આવેલું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિનું રોપડ
સ્થળ હાલમાં કયા રાજ્યમાં આવેલું છે? તો ભાઈ આ રોપડ સ્થળ છે ને, રોપડ. કેવું નામ આપ્યું ભાઈ? રોપડ. તો આ રોપડ સ્થળ છે ને ભાઈ પંજાબમાં આવેલ છે. ક્યાં આવેલ છે ભાઈ? પંજાબમાં આ રોપડ સ્થળ આવેલું છે ભાઈ, જે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મહત્વનું સ્થળ કહી શકાય. હડપ્પાના અવશેષો સૌપ્રથમ કોણે શોધ્યા હતા? તો રાય બહાદુર દયારામ સાહની. બરાબર, દયારામ સાહની. રાય બહાદુર દયારામ સાહની ક્યારે ગોત્યા હતા? તો ઈસવીસન 1921ની સાલમાં. ઈસવીસન 1921ની સાલમાં હડપ્પાના અવશેષો સૌપ્રથમ કોણે શોધ્યા હતા? તો રાય બહાદુર દયારામ સાહનીએ ઈસવીસન 1921માં ગોત્યા હતા. મોહેન્જો દડોની સંસ્કૃતિની શોધ કોણે કરી? તો સિંધુ નદીના કિનારા પરથી ઈસવીસન 1922માં. ઈસવીસન 1922માં રખાલદાસ બેનર્જીએ. કોણે ભાઈ? મોહેન્જો દડો નગરની શોધ કોણે કરી? તો ઈસવીસન 1922માં રખાલદાસ બેનર્જીએ ભાઈ મોહેન્જો દાડો નગરની શોધ કરી છે. આગળ વધીએ. સિંધુ સભ્યતા એવું નામકરણ કયા અંગ્રેજ અધિકારીએ આપેલું છે? તો ઈસવીસન 1924માં સર જોન માર્શલ દ્વારા ભાઈ સિંધુ સભ્યતા આવું નામકરણ આપવામાં આવેલું છે. ભારતના પ્રથમ શોધાયેલા સિંધુ સભ્યતાના 2 નગરો હડપ્પા અને મોહેન્જો દડો હાલ ક્યાં સ્થિત છે? તો બંને નગરો ભાઈ, હડપ્પા હોય કે મોહેન્જો દડો હોય, એ બંને નગરો ક્યાં આવેલા છે? પાક એટલે કે પાકિસ્તાનમાં આવેલા છે. ગુજરાતમાં કયા સ્થળેથી સિંધુ સભ્યતાના ઘોડાની અવશેષો મળી આવેલા છે? તો એકમાત્ર સ્થળ સુરકોટડા ખાતેથી. ક્યાંથી ભાઈ? સુરકોટડા ખાતેથી ઘોડાના અવશેષો મળી આવેલા છે. તો ભાઈ આ સુરકોટડા ક્યાં આવેલું છે? તો આ સુરકોટડા છે ને ભાઈ એ કચ્છડો બારે માસ એટલે કે કચ્છમાં આવેલું છે. સ્વાતંત્રોત્તર ભારતમાં સૌથી વધુ હડપ્પિયન સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ? તો સ્વતંત્રતા બાદ સૌથી વધુ વાત કરીએ ને તો હડપ્પિયન સભ્યતાના એટલે કે હડપ્પિયન સંસ્કૃતિના સ્થળોની શોધ કયા રાજ્યમાં થઈ? તો ગુજરાતમાં થઈ એવું માનવામાં આવે છે વાલા મિત્રો. હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, આનંદ મંગલ હશો. તો આની પહેલાંના વિડીયો તમે ન જોયા હોય તો એકવાર અવશ્ય એ વિડીયોને જોઈ લેજો અને ત્યારબાદ આ વિડીયોને જોવાનું શરૂ કરજો. મિત્રો, આપણે વાત કરતા હતા હડપ્પિયન સંસ્કૃતિની અથવા સિંધુ ખીણની સભ્યતાની સંસ્કૃતિની. એમાં આપણે 51માં પ્રશ્નએ પહોંચી ચૂક્યા છીએ. હડપ્પિયન સંસ્કૃતિના કયા સ્થળેથી ડોકયાર્ડનું પ્રમાણ મળે છે? અલ્યા કાલના લેક્ચરમાં જ વાત કરી હતી કે હડપ્પિયન સંસ્કૃતિના કયા સ્થળેથી ભાઈ? લોથલ નામના સ્થળેથી ભાઈ. લોથલ, બરાબર, લોથલ નામનું સ્થળ છે જે ક્યાં આવેલું છે? તો જે અમદાવાદમાં આવેલું છે. એ પણ યાદ રાખજો, અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અમદાવાદ જિલ્લો લાગુ પડે છે. ગામ પૂછાય તો સરગવાલા ગામ, બરાબર, સરગવાલા ગામ આવું ગામનું નામ પણ છે. એ પણ એક યાદ રાખવાનું ભાઈ. તો હડપ્પિયન સંસ્કૃતિના કયા સ્થળેથી ડોકયાર્ડ નું પ્રમાણ મળે છે? તો લોથલ ખાતેથી ભાઈ. ડોકયાર્ડ એટલે બંદર, બરાબર, બંદર. ધક્કો આપણે ગુજરાતીમાં નથી કહેતા, એલા ધક્કે જવું છે ભાઈ, તો એ લોથલે મળી આવ્યો. હડપ્પિયન સંસ્કૃતિના લોકોએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? તો ભાઈ હડપ્પિયન સંસ્કૃતિના લોકોએ સૌપ્રથમ વાર ફર્સ્ટ ટાઈમ એક ધાતુનો ઉપયોગ કર્યો હતો અને એ ધાતુ ભાઈ લોખંડ નહીં પણ તાંબુ હતું. કયું હતું ભાઈ? તાંબુ. સૌપ્રથમ એ લોકોએ શેનો ઉપયોગ કર્યો? તો તાંબાની ધાતુનો ઉપયોગ કરેલો છે. ભારતની સંસ્કૃતિ કઈ નદીના કાંઠે વિકસી હતી? તો ભારતની જે સંસ્કૃતિ છે એ 2 નદીના કાંઠે વિકસી હતી, પારંગી હતી, વિકાસ પામી હતી. તો એ નદી કઈ છે ભાઈ? સિંધુ અને રાવી નદી. કઈ નદી ભાઈ? સિંધુ, બરાબર, સિંધુ નદી. અને કઈ નદી કીધી? રાવી નદીના કિનારે તે શું કરી હતી? તો ભાઈ પાંગરી હતી. હડપ્પિયન સંસ્કૃતિમાં મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું? તો ભાઈ હડપ્પિયન સંસ્કૃતિમાં આમ તો ઘણા બધા નગરો મળી આવ્યા છે.
અથવા સિંધુ ખીણની સંસ્કૃતિમાં ઘણા બધા નગરોના અવશેષો મળી આવ્યા છે. પણ જો કોઈ નગરનું આયોજન હોય તો શ્રેષ્ઠ આયોજન એ કયા નગરનું હતું? મોહેન્જો દાડો. બરાબર, મોહેન્જો દડો ભાઈ. આની ઉપર તો ઋતિક રોશને પિક્ચર પણ બનાવી દીધું છે ભાઈ. તો આ મોહેન્જો દડો નગરનું આયોજન શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે ત્યાં ભૂગર્ભ ગટર યોજના લઈ લો, ત્યારબાદ રસ્તાઓની લંબાઈ પહોળાઈ લઈ લો, મકાનોની બનાવવાની જે પેટર્ન છે એ લઈ લો, એટલે ઘણી બધી એવી ભાઈ આયોજનપૂર્વક કરવામાં આવેલી વાત હતી. તમે જો મોહેન્જો દડો પિક્ચર જુઓ ને તો ભાઈ તમને બધી માહિતી મળે હો વાલા મિત્રો. તો એ પણ સમય હોય તો જોઈ લેવાનું, પણ અત્યારે સમય છે તમારી પાસે તૈયારી કરવાનો, તો તૈયારી કરી લો, મહેનત કરી લો. સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત ક્યારેય એના નકશામાં નથી હોતી. એટલે યાદ રાખજો ભાઈ, મહેનત કરશો તો બધું મળશે. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ, આપણે સ્ટ્રીટ લાઇટ હોય છે ને ભાઈ, એને રાત્રિ પ્રકાશ કહેવાય. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા કઈ પ્રાચીન સંસ્કૃતિમાં જોવા મળે છે? તો ભાઈ મોહેન્જો દાડો, મોહેન્જો દડો. ભાઈ મોહેન્જો દડો સંસ્કૃતિમાં રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા જોવા મળે છે ભાઈ. તો આવા જ સવાલો પૂછાઈ શકે તમારી એક્ઝામમાં. હા, જોડકા સ્વરૂપે હોય, પણ કાંઈ વાંધો નહીં, તમને વન લાઈન યાદ હશે ને તો તમે જોડકાને પણ જોડી શકશો. મોહેન્જો દડો નગરની આગવી વિશેષતા કઈ હતી? તો ભૂગર્ભ ગટર યોજના હતી. કઈ હતી ભાઈ? ભૂગર્ભ ગટર યોજના હતી. અને જેને નામ હું આપવામાં આવેલું છે તો મોરી, આવું નામ આપવામાં આવેલું છે. શું નામ આપવામાં આવ્યું ભાઈ? મોરી, આવું નામ આપવામાં આવેલ છે. તો એ પણ એક યાદ રાખજો. આગળ વધીએ. ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા યુનિટ નંબર 4 છે. પહેલાંના સમયમાં માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાનને શું કહેવાતું? તો મિત્રો એને જનપદ કહેવાતું. શું કહેવામાં આવતું ભાઈ? જનપદ. બરાબર, પહેલાંના સમયમાં માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાન હોય એને શું કહેવામાં આવતું? જનપદ. મહાજનપદના સમયની રાજ્ય વ્યવસ્થા કયા બે પ્રકારની છે? તો ભાઈ મહાજનપદના સમયની રાજ્ય વ્યવસ્થા બે પ્રકારની છે. એક રાજતંત્ર અને એક છે ગણરાજ્ય. એક શું છે ભાઈ? ગણરાજ્ય. આ બે પ્રકારની રાજ્ય વ્યવસ્થા એ સમયે જોવા મળતી હતી. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે વારાણસી કયા નામથી ઓળખાતું હતું? તો ભાઈ એ સમયે જે વારાણસી છે એને કાશીના નામથી ઓળખવામાં આવતું હતું. કયા નામથી વાલા મિત્રો? કાશીના નામથી તેને ઓળખવામાં આવતું હતું. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે મથુરા પાસેનો પ્રદેશ કયા નામથી ઓળખાતો? મહાજનપદના સમયની વાત છે અને મથુરા પાસેનો જે પ્રદેશ છે ને એ શૂરસેન, એક રાજાના નામ ઉપરથી, શૂરસેન નામના રાજાના નામ ઉપરથી એ આખો પ્રદેશ ખૂબ જ પ્રખ્યાત થયેલો જોવા મળે છે. મહાજનપદ સમયનું શાસન વ્યવસ્થા સમયે ઉત્તર પ્રદેશ કયા નામથી ઓળખાતું? તો ભાઈ ઉત્તર પ્રદેશ છે ને એને કૌશલ્ય, બરાબર, કૌશલ્ય અથવા કૌશલના નામથી એને ઓળખવામાં આવતું. કોને ભાઈ? મહાજનપદ સમયની શાસન વ્યવસ્થા હતી અને એ સમયના યુપી એટલે કે ઉત્તર પ્રદેશની ચર્ચા અહીં કરવામાં આવી, એને કૌશલના નામથી ઓળખવામાં આવતું હતું. ભાઈ પહેલાં મહાજનપદ કેટલા હતા? તો 16 જેટલા મહાજનપદ હતા. કેટલા હતા ભાઈ? 16 જેટલા મહાજનપદ અસ્તિત્વ ધરાવતા હતા. મહાજનપદો કયા કાળમાં હતા? તો મહાજનપદો વૈદિક કાળમાં હતા. કયા કાળમાં ભાઈ? વૈદિક કાળમાં શું હતા ભાઈ? મહાજનપદ અસ્તિત્વ ધરાવતા હતા. હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? ભાઈ હર્યક વંશ જેની સ્થાપના બિંબિસાર, બરાબર, બિંબિસાર દ્વારા કરવામાં આવી હતી. હર્યક વંશની સ્થાપના કોના દ્વારા? બિંબિસાર દ્વારા કરવામાં આવી હતી. બિંબિસાર. તમે તારે ન સાયલેન્ટ બોલે તો વાંધો નહીં, પણ યાદ રાખજો ભાઈ, હર્યક વંશના સ્થાપકનું નામ પૂછાય છે, જોડકા સ્વરૂપે તમારી સમક્ષ આવી શકે છે. હર્યક વંશની રાજધાની કઈ હતી? તો મગધની રાજગૃહ, બરાબર, મગધની રાજધાની રાજગૃહ એને ભાઈ હર્યક વંશની રાજધાની તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો.
હર્યક વંશ બાદ કયો વંશ સત્તા પર આવ્યો? તો હર્યક વંશ બાદ નાગવંશ. કયો વંશ ભાઈ? નાગવંશ સત્તા ઉપર આવ્યો. શિશુનાગ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો ભાઈ આ જે શિશુનાગ છે ને, શિશુનાગ એ બૌદ્ધ ધર્મનો ઉપાસક હતો. બૌદ્ધ ધર્મ સાથે ખૂબ જ એ લગાવ ધરાવતો હતો. તો શિશુનાગ કયા ધર્મ સાથે સંકળાયેલો વ્યક્તિ કહી શકાય? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો વ્યક્તિ કહી શકાય. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ, જેથી કરીને તમને આવા ને આવા વિડીયો જોવા મળતા રહે. નાગવંશ બાદ કયો વંશ સત્તા પર આવેલો છે? તો નાગવંશ બાદ નંદવંશ. બરોબર, કયો વંશ ભાઈ? નંદવંશ સત્તા ઉપર આવેલો છે. એ પણ એક યાદ રાખજો ભાઈ. નંદવંશની સ્થાપના કોણે કરી હતી? તો નંદવંશની સ્થાપના મહાપદ્મનંદ દ્વારા નંદવંશની સ્થાપના કરવામાં આવી હતી. ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે? તો ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા મહાપદ્મનંદ ગણાય છે. કોણ ગણાય છે ભાઈ? મહાપદ્મનંદ એ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. સિકંદરના આક્રમણ સમયે મગધ ઉપર કોનું શાસન હતું? તો સિકંદરનું જ્યારે આક્રમણ ભારત ઉપર થયું ત્યારે નંદવંશના શાસક એવા ધનાનંદનું, કોનું ભાઈ? ધનાનંદનું શાસન હતું ભાઈ. બરાબર, સિકંદરના આક્રમણ સમયે મગધ ઉપર કોનું શાસન હતું? ધનાનંદનું શાસન હતું ભાઈ. આગળ વધીએ. ગણનો સામાન્ય અર્થ શું થાય છે? ભાઈ ગણ એટલે બીજું કાંઈ નહીં ભાઈ, સમૂહ. બરાબર, ભેગા થયેલા લોકોનો સમૂહ. અને ગણ રાજ્ય આવો શબ્દ એ સમયે પ્રચલિત બન્યો હતો, એટલે આ સવાલ અહીંયા આવ્યો છે ભાઈ. ગણનો સામાન્ય અર્થ શું થાય છે? સમૂહ એવો થાય છે. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? ભાઈ જનપદ હોય ને ત્યાં માત્ર ને માત્ર એક જ પ્રકારની, કેવા પ્રકારની? એક જ પ્રકારની રાજ્ય વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી હતી. બૌદ્ધ ધર્મના સાધુઓ કયા નામે ઓળખાતા? બૌદ્ધ ધર્મના સાધુઓને લામા તરીકે ઓળખવામાં આવતો. આ એક હોદ્દો છે ભાઈ. શું છે? એક હોદ્દો છે ભાઈ, દલાઈ લામા. તમે આવું સાંભળ્યું હશે. તો બૌદ્ધ ધર્મના સાધુઓ કયા નામે ઓળખાતા? લામાના નામે ઓળખાતા. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. શું હતું ભાઈ? સિદ્ધાર્થ હતું. યાદ રાખજો ભાઈ, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ પૂછાઈ શકે તો એનું બાળપણનું નામ શું હતું ભાઈ? સિદ્ધાર્થ આવું નામ હતું. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર. તો કેસે હે આપ લોગ? કેરી મિનેટીનું ભૂત એવું લાગે. કાંઈ વાંધો નહીં, આગળ વધીએ આપણે. 76 ભાઈ 76મો પ્રશ્ન. આની પહેલાંના આપણે પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ, જેમાં આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરી, મોહેન્જો-દારોની વાત કરી, ત્યારબાદ જનપદ મહાજનપદના પ્રશ્નોની ચર્ચા કરી લીધી. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? આવો સવાલ છે ભાઈ. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? તો સ્વાભાવિક છે, તમે બધા જાણો છો, ગૌતમ બુદ્ધનો જન્મ હિમાલયની તળેટીમાં આવેલું કપિલવસ્તુ નગર, બરાબર, કપિલવસ્તુ નગરી પાસે લુંબિની વન હતું. આમ સ્થળ હકીકતે લુંબિની વન, પણ એ લુંબિની વન ક્યાં સ્થિત છે, એ લુંબિની વન ક્યાં આવેલું છે, આ એની ડિટેલમાં આપેલી માહિતી છે. તો જોઈએ, હિમાલયની તળેટીમાં કપિલવસ્તુ નગરી અને ત્યાં આવેલું છે લુંબિની વનમાં ભાઈ ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. ભાઈ ગૌતમ બુદ્ધના લગતા પ્રશ્નો વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય છે, તો યાદ રાખજો ભાઈ. ગૌતમ બુદ્ધના માતા પિતાનું નામ જણાવો. અલ્યા, આ જોડકામાં પૂછાતા સવાલો છે, કેમ કે હવે તમે જાણો છો જોડકાવાળી પેટર્ન થઈ ગઈ છે, અને એમાંય ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હોય, તો હસમુખ પટેલ સાહેબ જેમાં અધ્યક્ષ હશે ત્યાં આવી જોડકાવાળી પેટર્ન અવશ્ય કાર્યરત હશે. તો ભાઈ જોડકામાં પૂછાય, ગૌતમ બુદ્ધના
પિતાનું અને માતાનું નામ. તો પિતાનું નામ શુદ્ધોધન. શું નામ છે ભાઈ? શુદ્ધોધન. એ ગૌતમ બુદ્ધના પિતાશ્રીનું નામ છે. માતાનું નામ માયાવતી. માતા માયાવતી. યાદ રખાય, બરોબર? યાદ રહી જાય એવા આમ તો પ્રશ્નો કહી શકાય. આ બધા તમારે યાદ રાખવા પડશે, બરોબર? બાકી તૈયારી તો કરવી જ પડશે, ભણવું જ પડશે ભાઈની જેવું છે. ગૌતમ બુદ્ધના પત્ની અને પુત્રનું નામ જણાવો. તો ભાઈ ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું. શું હતું? યશોધરા. શ્રી નરેન્દ્રભાઈ મોદીની પત્નીનું નામ પૂછે તો પણ યશોધરા જ હતું, બરાબર? એટલે બંને યાદ રાખજો ભાઈ. તો ગૌતમ બુદ્ધના પત્નીનું નામ શું હતું ભાઈ? યશોધરા હતું. પુત્રનું નામ પૂછાય તો રાહુલ હતું. પુત્રનું નામ શું હતું ભાઈ? પુત્ર એટલે એમનો જે સુપુત્ર રાહુલ છે એમની અહીંયા વાત છે, બરાબર ને? આગળ વધીએ મિત્રો. વિડીયો ગમતો હોય તો એક લાઈક આપી દેજો, શેર કરી નાખજો. ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગ. ગૌતમ બુદ્ધ દ્વારા જે ગૃહત્યાગ કરવામાં આવ્યો, પત્ની અને પુત્રને છોડીને જ્યારે તેઓ ચાલ્યા ગયા ત્યારે એ ગૃહત્યાગને એક નામ આપવામાં આવ્યું અને એ ગૃહત્યાગનું નામ શું છે? મહાભિનિષ્ક્રમણ છે. શું નામ છે એનું? મહાભિનિષ્ક્રમણ. આવું એને નામ આપવામાં આવેલું છે. બોધિ ગયા કયા રાજ્યમાં આવેલું છે? તો બોધિ ગયા એ સ્થળ છે જ્યાં ભગવાન બુદ્ધને ભાઈ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, બરાબર? પીપળાના વૃક્ષ નીચે બોધિ ગયા ખાતે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, બરાબર? એટલે એ ક્યાં આવેલું છે? બિહાર ખાતે આવેલું છે ભાઈ. બિહાર, બોધિ ગયા, બરાબર? ભગવાન બુદ્ધનું જે જ્ઞાન પ્રાપ્તિ થઈ એ સ્થળ છે. ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું? તો વૈશાલી નજીક કુશીનારામાં. વૈશાલી ક્યાં આવેલું છે? તો એ પણ બિહારમાં આવેલું છે. વૈશાલી નજીક કુશીનારા એટલે કે બિહારમાં ગૌતમ બુદ્ધનું ભાઈ શું થયું ભાઈ? મૃત્યુ થયું હતું. ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? ભાઈ ગૌતમ બુદ્ધ જે ભાષામાં ઉપદેશ આપતા હતા એ ભાષા કઈ હતી? તો પાલી ભાષા હતી. કઈ ભાષા હતી ભાઈ? પાલી ભાષામાં ગૌતમ બુદ્ધ, ભગવાન બુદ્ધ આમ તો એમ કહેવાય તો પણ એમાં કચાશ નથી. તો ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા. કયા ગ્રંથોમાં ગુરુ અને શિષ્યો વચ્ચેની વાતચીતનું સંકલન કરવામાં આવ્યું છે? ઉપનિષદ. ભાઈ ઉપનિષદ એવો ગ્રંથ છે કે જેમાં ગુરુ અને શિષ્ય વચ્ચેની વાતચીતનું શું કરવામાં આવેલું છે વાલા મિત્રો? સંકલન કરવામાં આવેલું છે, ભેગું કરવામાં આવેલું છે. મહાવીર સ્વામીને લગતા હવે થોડાક પ્રશ્નો જોઈ લઈએ. મહાવીર સ્વામીનું બાળપણનું નામ જણાવો. તો વર્ધમાન. શું છે ભાઈ? વર્ધમાન એ મહાવીર સ્વામીનું બાળપણનું નામ છે ભાઈ. શું નામ છે? વર્ધમાન. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો પટણા નજીક કુંડગ્રામમાં, એટલે કે હાલનું બિહાર. પટણા નજીક, પટના એટલે પટના, બરોબર? પટણા નજીક કુંડગ્રામ હાલનું બિહારમાં મહાવીર સ્વામીજીનો જન્મ થયો હતો. જૈનોના 24મા તીર્થંકર તરીકે જેમની ગણના થાય છે એ મહાવીર સ્વામીનો આ એક પ્રશ્ન છે જે વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? પટણા નજીકના કુંડગ્રામ હાલનું બિહારમાં થયો હતો. મહાવીર સ્વામીના માતા પિતાનું નામ જણાવો. તો પિતાનું નામ યાદ રાખજો વાલા મિત્રો, સિદ્ધાર્થ હતું. શું હતું ભાઈ? પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. શું હતું ભાઈ? ત્રિશલા દેવી, બરાબર? આ બંને સવાલો પણ વારંવાર રિપીટ થતા હોય છે. માતાનું નામ ત્રિશલા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ. ત્યારબાદ પુત્રીની વાત કરીએ અને આમ તો એના ભાઈની પણ એક વાત કરવાની થશે. મહાવીર સ્વામીની પત્ની અને પુત્રી. જો મહાવીર સ્વામીને પત્ની હતી પણ એક પુત્રી પણ હતી. પત્નીનું નામ યશોધરા. ગૌતમ બુદ્ધના પત્નીનું નામ તો પણ યશોધરા. નરેન્દ્રભાઈ મોદીના પત્નીનું નામ તો પણ યશોદા, બરોબર? અને મહાવીર સ્વામીની પુત્રીનું નામ પ્રિયદર્શની, બરોબર? શું નામ હતું? પ્રિયદર્શની. ઇન્દિરા પ્રિયદર્શની. આવું ઇન્દિરા ગાંધીને પણ કોકે સંબોધન કર્યું હતું. કોણે? એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને કહેવાનું છે. પુત્રી શું નામ રાખ્યું ભાઈ? પ્રિયદર્શની. મહાવીર સ્વામીએ આપેલા 5 વ્રતો જણાવો. તો સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગૃહ અને બ્રહ્મચર્ય.
ફરીવાર, સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગૃહ અને બ્રહ્મચર્ય આ મહાવીર સ્વામીએ આપેલા 5 વ્રતો છે. શું છે ભાઈ? 5 વ્રત છે. જૈન તીર્થંકર હતા એટલે જૈનોએ આ 5 આર્ય સત્યનું પાલન કરવાનું રહ્યું હતું. ગૌતમ બુદ્ધને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું અને બુદ્ધ કહેવાયા તે સ્થળ કયું છે? તો આગળ જ આપણે ચર્ચા કરી લીધી ભાઈ. ગૌતમ બુદ્ધને બોધિ ગયા મુકામે. ક્યાં ભાઈ? બોધિ ગયા મુકામે. જે ક્યાં આવેલું છે? બિહારમાં આવેલું છે, જ્યાં એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બરાબર. અને ત્યાંથી તેઓ શું કહેવાણા? તો બુદ્ધ આવું કહેવાણા. ગૌતમ બુદ્ધ કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા? તો ગૌતમ બુદ્ધ ભાઈ શાક્ય, કેવું ભાઈ? શાક્ય ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા ભાઈ. મહાવીર સ્વામીનો ઉપદેશ કઈ ભાષામાં હતો? ભાઈ મહાવીર સ્વામીનો ઉપદેશ જોઈએ ને તો પ્રાકૃત ભાષા અને અર્ધમાગધી ભાષા, આ બંને ભાષામાં જોવા મળતો. પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં આ ઉપદેશ જોવા મળતો હતો. મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું? નિર્વાણ એટલે આમ તેમનું મૃત્યુ કહી શકાય, આપણે દેશ એમ કહીએ તો ભાઈ. તો મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું? પાવાપુરી મુકામે. પાવાપુરી મુકામે મહાવીર સ્વામીનું ભાઈ નિર્વાણ થયું હતું. યુનિટ નંબર 6 આવી ગયું છે મૌર્ય યુગ, જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકની ચર્ચા છે ભાઈ. અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો અલ્યા તમે ભવનાથ જાઓ અને ભવનાથની તળેટીમાં, ભવનાથ, બરાબર, ભવનાથની તળેટીમાં તમે ગિરનારની તળેટી કહો કે ભવનાથની તળેટી કહો, એટલે કે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે. 4 જેબલ છે, બરાબર. ત્યાં તમારે થોડીક ફી ભરીને એ અશોકના શિલાલેખની મુલાકાત લેવાની હોય છે ભાઈ. મૌર્ય યુગની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 322માં. ઈસવીસન પૂર્વે 322માં કયા યુગની ભાઈ? મૌર્ય યુગની સ્થાપના થઈ. સમ્રાટ અશોકના પિતાનું નામ? તો બિંદુસાર. સમ્રાટ અશોકના પિતાનું નામ પૂછાય તો બિંદુસાર હતું. શું હતું ભાઈ? બિંદુસાર એ સમ્રાટ અશોકના પિતાનું નામ છે, બિંદુસાર. સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે કોને? સિલોન. એટલે સિલોન એટલે શું? ફરીવાર વાત કરે સિલોન, એવું. સિલોન એટલે કાંઈ નહીં ભાઈ, શ્રીલંકા, રાવણની લંકા, શ્રીલંકા ભાઈ. તો સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે કોને સિલોન મોકલ્યા? પુત્રનું નામ યાદ રાખજો, મહેન્દ્ર, અને પુત્રીનું નામ યાદ રાખજો, સંઘમિત્રા. આ બંનેને ક્યાં મોકલ્યા ભાઈ? શ્રીલંકા, સિલોન ખાતે મોકલ્યા અને કીધું કે ભાઈ તમે ભગવાન બુદ્ધ એટલે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરો ભાઈ. પ્રાચીન સમયમાં ઓરિસ્સા કયા નામે ઓળખાતું હતું? તો કલિંગ. કલિંગનું યુદ્ધ થયું હતું, બરાબર. સમ્રાટ અશોક દ્વારા કલિંગનું યુદ્ધ થયું હતું ભાઈ, જે એના માટે એના જીવનની પરિવર્તનની એક ઘટના કહી શકાય. સમ્રાટ અશોક કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી ધર્મ ઉપદેશક બન્યા હતા? તો ઉપગુપ્તના કહેવાથી. કોના કહેવાથી ભાઈ? ઉપગુપ્તના કહેવાથી સમ્રાટ અશોક એ બૌદ્ધ ધર્મના ઉપદેશક બન્યા હતા. મૌર્ય સામ્રાજ્યની રાજધાની કઈ હતી? તો ભાઈ મૌર્ય સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર હતી. કઈ હતી ભાઈ? પાટલીપુત્ર હતી. ચંદ્રગુપ્ત મૌર્યને મગધ સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી? તો ચાણક્ય કયો, વિષ્ણુગુપ્ત કયો, કૌટિલ્ય કયો, બરાબર. ચાણક્ય ઋષિના પુત્ર ચાણક્ય. તો ચંદ્રગુપ્ત મૌર્યને મગધ સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી ભાઈ? ચાણક્યએ મદદ કરી હતી. વિડીયો ગમતો હોય તો એક લાઇક આપી દો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખો, અને આવા નવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો વાલા મિત્રો.